આમ જો વપલા એ કઈ આંબા પાણી પીધા વગર ન હોવો જોઈએ. ભલે ઉનાળો હાલે છે અને ભલે આપણે આંબાનો બગીચો કોકને દઈ દેવાનો હોય, પણ પાણી તો બધાને પાવાનું જ છે. નો રેવા દઉં એક પાણી વગરને આંબા, બધી નરીઓ લાંબી કરી દઉં. હા, ઉતાવળ રાખજે ને. હા. મારો બેટો ઓલ્યો કયો હાલ્યો આવે છે, લાઈ જવા દે. માજુ કેરીયું પણ એમ છે આંબામાં. માજી પાકી એમ છે. ઓય કેરી મેક માજા વારી નથી તા લઈ નથી લીધી. આ એકે પાણી મારવા આવો છો અને હું આવ્યો તું? એ એવું નથી મૂકી. મેં સાંભળ્યું છે કે તમારે આ બાગ રહી એ તમારે કોકને ઉધડી દેવાની છે. ઉધડી તો દેવાની જ છે. એમાં એવું હતું તો મને એમ થયું હું ઉધડી રાખી લઉં. તો તમારા થળિયા કેટલા છે? થળિયા છે તેવી. તે કાંઈ વાંધો નહીં મૂકી, તો હું આંટો મારી લઉં અને પછી જો ને આખી બાગ રાખી લઉં. ના ના, હું હારે જ આવું છું. હાલ જોવા અને કેરી લાય. હાલ. બધા આંબામાં આવો જ ફાલ છે ને? બધા આંબામાં આવો જ પાલ છે. મારા બેટો મુઠ્ઠી ક્યાંક આડાઅવરો થાય ને તો કેરીઓ ખાવાની બહુ મજા આવે. લા મારો દીકરો મારો તું આવ્યો કરે છે? ચોથા ભાઈ હું કામે રહી ગયો છું. વાહ ભૂરિયા વાહ, તું કામે રહી ગયો? હા, પેલા મણા મારે કામે રહેવાનું હતું એટલે હું પૂછવા આવ્યો હતો. તાર મારા પેલા તું રહી ગયો. પણ તું શું કામ કામે રહ્યો ઈ મને કઈ સમજાતું નથી. ચોથા બેન વાડીએ તને ન ખબર પડે. સમજો, ઓલી વાડ રહી એના ઓલપા એ બગીચો કોનો? ઈ તો તારો ડો મૂકીનો છે આંબાનો બગીચો. આંબાનો બગીચો મુઠ્ઠીનો છે, પણ અહીંયા ગડક બાણી કેટલી છે એ તારી બાપ બધી ગડક બાણી મેં પાડી. તો તે શું કામ ગળક બાણી પાડી? એ ગધેડા મુઠ્ઠી ક્યાંક આડાઅવરો થાય ને તો એ ગડક બાણીએ થઈ અને કેરીઓ ખાઈ આવું છું નીતા. વાહ ભૂરિયા વાહ, મારા દીકરા મારો પાકી તેદુનો ખાતો છે ને કેર્યું. હવ જો આપણે આ ચોથા ભાઈ કામ કરવાનું, આ જાર બાર વાટવાની આડા અવરું કર્યા રાખી અને પછી મૂકી આડા અવરો થાય એટલે ગબ દઈને કરી જવાની, કેરીઓ બેરીઓ ધરેને ખાઈને પાછા. મને કોઈ તે ન કીધું કે હાલ હરીરામ કેર્યું ખાવા એમ. પણ એમાં એવું છે, બે જણા હોય ને ભારી જાય તો હું તાર ભાઈબંધ ને ભલામણા કોક દીક તો કહેવાય ને કે હાલ કેર્યું ખાવા, એકલો કેર્યું ખા. બસ બસ, હવે તું કાંઈ બોલતો નહીં, એક સવાલ નો બોલતો. મારો ભાઈબંધ છો ને? હા હાલ હાલ ઓલી વાડીએ દબાઈને રેવી મૂકી, હમણાં ક્યાંક આડા અવરો થાય એટલે ધરીને ખાઈ આવી. હાલ હાલ હાલ. પણ મારે આ ઉભો રે, આ ચોથો ભાઈ આવી જાય ને મારે ઈની પાછી બીક. એ આવશે ને તી પેલા સાથે પાછા મૂકી માજી બધા આંબા કેરીયું તો એક હરખી જ છે હો. બધા આંબા જોઈ લીધા ને? હા જોઈ લીધા. એકેય બાકી નથી ને? ના ના. કોણ જો ફાલે હારો આવ્યો તો ને કેરી હારી છે તો બોલ પૈસા હાલ. મૂકી કેટલા થળિયા કીધા તમે? તેવી થળિયા હે. આ તે તેવી થળિયા હે ને? હા. પણ જો જવાબદારી તમારી રીતે, જ્યાં સુધી હું કેરીયું ઉતારી ન લઉં ત્યાં સુધી કોઈ આ ખાવા ન આવવું જોઈએ. એ ભાઈ, જવાબદારી અમારી ઉપર ન આવે. મેં એકવાર તને હાટું થઈ ગયું એટલે ધ્યાન તારે રાખવાની ને બધું તારે જ રાખો, ધ્યાન દેવાનું. તો મૂકી તમારા હગા હોય કોક આવી અને આમાં આવે કેરીયું ખાવા, મારે ના પાડી દેવાની? મારા આગળ આવશે ને તો હું એને તને પૈસા દઈ દઈશ. હા તો ભલે. તો આમ તો એક કામ કરી, આપણે તેવી થળિયા હે ને તે થળી 1000 રાખી દેવી અને 23,000 થાય. અરે ભલામણા, તેવી થળિયાના 1000 જ હોય? તેવી થળિયાના 23,000 જ હોય ને. હરીરામ, હાલ હાલ, તું ક્યાં છો? ખડી કાંઈ બી અહીંયા બે સમજો, અહીંયા ધ્યાન રાખવાની, મૂકી ક્યાં કાંડાવરો થાય એટલે અહીંથી પહોંચી જવાનું. દીકરો મારો લાટી કાઢતો છે એટલી ખરી છે પાકી એટલે વીણી વી આવતો છે. હા, તારો હગો બપોરો કરવા ઘીરે હું નથી જાતો એટલે કે ને 1 મહિને ક્યાં તું ગામમાં નથી દેખાતો. તે મારે શું, બપોરો અહીંયા થઈ જાય. અને વારું વારું ક્યારેક ક્યારેક મૂકી આમ ખાવા અહીંથી ઘીરે જાય ને વારું અહીંયા જ થઈ જાય. ગામમાં જવા પણ જ નહીં. ઓર જો તું જાને તો હું રહી જાઉં કામે. મારો બેટો ઈ તું આ કેરીયું હાટું કે ને? પણ હરીરામ, તું તાર મોજ કર, તારે જ્યારે કેરીયું ખાવાનું મન થાય ને તે મારી હારે વી આવજે. એ
ઈ વાત થાય છે. તો તમ તાર માં ન રહેવું, તું એક કરીજે. હા હું ક્યાંક બીજે કામ ગોત લઈ. હા આમાં મારે 10,000 તો પાણીના થયા છે. આ જમીનની કિંમત ગણ, આ બધું તું ગણ, આમાં મારું મહેનતાણું ન નીકળે. ભલામણા 1.5 લાખનો બાગ છે ને તે નકરા 23,000માં માંગ્યો. જો મુખી અમારે પોણ થાય તો દ્યો. મારે 23,000 થી 1 રૂપિયો વધારે આપણને ન પોહાય, સમજ્યા? ભલામણા તને શરમ નથી થતી? આ 1.5 લાખનો બાગ ને ખાલી 23,000 કે આવા નાવા ક્યાંથી ધોઈડા આવો છો? વેચીનો તાલ. મુખી એમ કાનો કરો, તો નો દેવો તો ના પાડી દો. અરે ગાનો દીકરો ક્યાં થાસ? વેચીનો તાર ને કમળે પાડી દઈશ. મારા ઢકલા સુધી ઊભો ન રહેતો. મારા બેટા મારા આંબાની કિંમત બગાડવા આયલા આવે છે. હું ભીનો મરતું. મારો દીકરો મારો મુખી ઓલા ડોયલીનો અહીંયા થયો લાગે. કેરીયું ખાવા આવ્યો હશે એટલે અહીંયા ધોળે. પણ આપણે શું મંડી કામ કરવા? કોદી નો આવતો આ બાજુ. હાથ નો આવ્યું. નકર મારા આંબાનો શું કોઈના આંબાનો ભાવ ન બગાડે એવો કરી નાખે. હાલ ને મુખી છે ને વાડીએ. હે વાડીએ નહીં હોય ને? એટલે ન હોય હવે. હા તો વાંધો નહીં. કાડોલે શું થયું? કાંઈ નહીં, તો કાંઈ નહીં. ઓલે મૂકીને બગીચાનો બાગ રાખવા ગયો તો હું. હે હા તે રાખ લીધો શું? ના રાખ્યો નથી. ભાવમાં નો સેટિંગ આવ્યું ને નો રાખ્યો. ભાવમાં નો સેટિંગ? ઈ કે 23 થડિયા છે, ઈ કે 23,000 રૂપિયા દ્યો. મને કે તો બાગ તમારી. હા અને મેં કીધા, મેં કે ભાઈ 18,000 રૂપિયા આવે, દેવી દ્યો, ન દેવી કાંઈ નહીં. 23,000 ના તે 18 કીધા. હા 23 અને- થડિયાના 18,000 રૂપિયા અને ઈ 23? થડિયાના 30,000 કીધા. લે બોલ, તાર હાટું નો થયું? એ કે મારે તો નથી દેવી, કે 18,000 માં નથી દેવી, કે મારી પાસે ને કે એ કે 22 ની જ માગી ગયા હતા, પણ મારે કે 23 લેવાની ગણતરી છે. મેં કે ભાઈ 23 નો આવે ભાઈ, સમજો ઓણ. મેં કીધું ને ભાવ નથી ને આમ નથી. મેં એવું કીધું મારે શું હોય. મેં કે સસ્તી જડ જાય ને તો આપણને ખબર જ છે કે આંબામાં એક આંબામાં 10 મણ ઉપર કેરી નીકળવાની. હા, એક આંબો 10,000 નો પાકો. હે એમાં હું મૂકીને ખબર છે એને જો પૈસા છે એ ક્યાંય બહાર વેચવા જવાનું નથી, અને કમથી એને બાપ ખાઈ જવાના બધા. હા હે મેં કીધું આ રહ્યો 18,000 માની જાય ને તો આપણે થોડાક દેવી બે માણા રાખી દેવી, સારી વાર કરી અને પાકી જાય એટલે રાજકોટ મોકલાવી દેવી, એટલે આપણે જામો પડ જાય. એટલે ઈ હાસું. તે તમે આમ ક્યાં ઉપડ્યા? બસ અમે અમારા અહીંયા ઓલા શું આપણે સોથા બાપા રહ્યા, હા એની વાડીએ અમે કામે હું રહી ગયો હો ને, હા તે હરીરામ યા આટો મારવા આવે એટલે. ઠીક, તે સારું સારું સારું, હાલો. હા અય હરીરામ, હા મુખી તારો હગો ખાલી 23,000 માં દઈ દેતો હોય છે બગીચો? હોય નહીં ભલામણા 23,000 માં દઈ દે કોઈ બગીચો. એ તારો બાપ ખાલી 23,000 માં દઈ દેતો હોય ને તો એક આંબાનું થળિયું 10,000 નું થાય, તો 23 થળિયા કેટલા હજાર ના થાય? એક થળિયું 10,000. હા તો 20 થળિયાના 2 લાખ રૂપિયા. હા, અને 30,000 બીજા. 2,30,000. હા ખાલી વિચાર કર, 23,000 દેવાના હા અને 2,30,000 મળે. પૂરી હાલ ને આપણે બે ભાગમાં રાખ લે. હે હા ઓલા ચોથા બાપાને કહી દે, "એ ભાઈ તારી દાડિયા ના આવો, વેતો તા વેતો." અમે તો હવે બગીચાના માલિક બગીચાના. હા, 23,000 માં અને દઈ દીશે. એ આઈને આ મહણીઓ રહ્યો ને ખાલી 18,000 માં માગીને મોય છે. આપણે તો એમ કે તેવી આપણે તેવી આમ ઈ બોલે નહીં ની પેલા કહી દેવાનું 50,000 માં દીધો. અબ્બા ના 23 50,000 તારા બાપ ક્યાં લેવા જવા? હા વાંધો ને તેવી મારો બેટો મારો. મારા દીકરા મારા ના, મને તો હવારના કઈ ઘરાક ભટકાણા છે. હાલી હાલીને ટાટિયા દુખવાડી દીધા. પણ ઓલો ભોપલાને કામ તો સીધું છે. ભોપલે કાંઈ નહીં કરતો હોય. લાય જવા દે. આવો આવો. હારું મૂકી. હવે એટલે અમે વાત સાંભળી કે તમારો બગીચો રહ્યો એ ઉધેડમાં તમે આપી દો હો. હા હા, ઉધડમાં દેવાનો જ છે આપણે. હા તો અમને બતાવો, અમને ગમ છે ને તો અમે રાખી લઈશું. હા હાલો બાપા હાલો. હાલો.
મારો દીકરો મારો ઓલો મુખી પાછા કોકને લઈને આવતો લાગે. લાય હું કયો કે હાંધા કરવા માંડું ને પાછો મને વટશે. હાલો જોઈ લ્યો કેરિયું અને ફાલ કેવી થળિયા છે, એક થળિયું ઓછું નથી. મૂકી ફાલે એટલો છે અને તમે થળિયા કીધા ને એ બરોબર. હા હે પુરિયા હા આપણે હે ને આ બગીચો રાખી જ લેવી. હા હા તારી ડોઈ કેરી તો જો. એક આંબે મને લાગે ઓછામાં ઓછી 15 મણ ઉતરશે. હા તો તમને બગીચો ગમ્યો? એ બધું ગમ્યું મૂકી અને તમે તેવી થળિયા અને એ બધું કહી દીધું રેડી જ છે. લાકડું ગોત લાકડું. એલા લાકડેથી કેરિયું નથી પાડવાની. એ કેરીઓ નથી પાડવી મૂકી તમે રહ્યો તો ખરા. આ લાકડું ભાંગો. પણ આ શું કહેવાય? એ તમે લાકડું ભાંગો તો ખરા. ના એમણે મારે નથી ભાંગવું. એ બાપા આપણે હાટું થઈ જાય હે 23,000 23,000 હા તમે કીધા ને તેવી થળિયા છે. 1000 રૂપિયાનું એક તળિયું. હા 23,000 એ ના ના ભાઈ મારે 23,000 દેવાનું નથી થતું. હવે ઓલા ડોહલીને 23,000 દેવું છે અને અમારી પાસે વધારે લેવા હે. આમ તો તેવી ન દેવું હોય ને તો તમારું માન રહી જાય, અમારું રહી જાય 25,000. હાલો હાલો બસ તો આ બધું તમને ડોલીએ કીધું? ડોહલીએ કીધું 23,000 દે છે. તો આ ડોલીના બાપાનો બગીચો છે તો એ કેમ કે મારે કરી દેવાનું? એ મુખી અમે ક્યાં કીધું કે ડોહલીને બાપાનો બગીચો છે. એ ડોહલીએ જી કર્યું અમે કીધું 25,000 દઈ દો અને તમને અમારા જેવા ખેડૂ નહીં જડે. એ ભાઈ 10,000 નો તો પાણી વારવામાં દીધું છે અને આમાં મારું મહેનતાનું ન નીકળે 23,000. ના ના તે મહેનતાણું અમે કાઢી દઈ. તો કોણ કાઢી દે? અમારો બાપનો બગીચો છે, તમે કાઢી દે મહેનતાણું. હા મારા બેટા આ બાપા પણ શું છે? પોતાના બગીચાનો ભાવ બગાડવા આવ્યા. આ તો તમને એને મેં કોને થતા નથી. એલા પણ મૂકી દે શું થાય લખે. હોય મૂકી મારા દીકરા મારા કે 23,000 બધા આંબા રાખવા છે અમારે. એ દાબો દાબો તમને હવાના અવાજ ભટકાય છે આજ. એ પણ શું દાબો ઓલા ડોહલીને 23,000 કીધું ને અમે પછી કઈ તો ના પાડે છે. 23,000 કીધું તું ડોયલી? ના ના ખોટી ના છે બે. મારા દીકરા ભાગી ગયા નકા તો પાડી જ દે. અને તું શું હામું જઈને ઊભો છો? પેલા કામ પૂરું કર. મેં કીધું તમે બાઈજા તમને મારશે એટલે ધોડ્યો તો. નકર દાઢી લઈ દઉં તારી. મારા બેટા હાફ ચડાઈ દીધો. આજ તો હવાનો દી બગાડી નાખ્યો. પણ હવે જે આવે ને એને કહી જ દેવું છે કે ઉધડ ઉપર આ બગીચો દેવાનો થતો જ નથી. આ બધી કેરીઓ છે ને હવે મારે ઘીરે જ બેસી નાખવી છે. મારા દીકરા મારા ઓલા બગીચો રાખવા ગયા જ છે. મને ખબર હતી કે આને લાલચ દઈશ ને 23,000 એટલે રહ્યા એ જાશી જ. પણ આ હજી કેમ નો આયા પાછા? નહીં મૂકી ભટકાણા હોય શું આને? આયા આયા આયા.